મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામ કીર્ધારી. નરસિંહ મહેતાના વંશજ છીએ અમે લોકો. ઈશ્વર ઈશ્વર ઈશ્વર, તારો ભરોસો મને ભારી. અરે લૂંટાઈ જશે લાજ અમારી. યાદ રાખજે શામળા, લાજ જશે તારી. ઈશ્વર સિવાય શેનો ભરોસો કરે માનવી? બધું જ જતું રહે છે. એ વ્યક્તિ હોય કે વસ્તુ, ગમે તેટલી વાલી હોય પણ જતું રહે છે. બધા જ છેતરી શકે છે. એટલે અંતે એવું નક્કી કર્યું, નરસિંહની જેમ ભરોસો તો ઈશ્વરનો જ કરવો. જો એને ભરોસો કર્યો, 1 રૂપિયો ખિસ્સામાં નહીં ને લાખ રૂપિયાની હુંડી લખી દીધી અને દ્વારકામાં સ્વીકારાઈ પણ ગઈ. શામાશા દીકરાનો વિવાહ કર્યો પોતાના. કુંવરબાઈનું મામેરું ભર્યું. સમગ્ર નાગરોની નાત વિચારમાં પડી ગઈ. આંખ ભોય થઈ ગઈ આશ્ચર્યથી. મહેતા પાસે 2 ટંક જમવાનું અનાજ નથી ને લાખો રૂપિયાનો કર્યાવર કેવી રીતે થઈ ગયો? નહીં, આ મહેતાનો સવાલ નથી. મહેતાની જેમ જો આપણો ભરોસો હશે તો થઈ જ જશે. એક ભીલડી ઝૂંપડામાં બેસીને જિંદગી ભર રાહ જોતી રહી, મારો રામ આવશે. આ ભરોસો છે કે નહીં? અને રામ આવે છે સામેથી ચાલીને, અને એટલા બોર ખાય છે, જીવન સફળ કરી કાઢે છે. આગમાં બેસાડી દીધેલું નાનું બાળક પ્રહલાદ ખાલી આકાશ સામે જોઈને એક નમસ્કાર કરે છે, અને આગમાં ન બળનારી હોલિકા બળીને ભસ્મ થઈ જાય છે ને પ્રહલાદને કશું નથી થતું. આ તો માણસોની વાત થઈ, પણ પુરાણમાં મેં એવું સાંભળ્યું છે કે એક હાથીનો પગ મગર પકડી લે છે. હવે કોઈ શક્યતા નથી જિંદગી બચે. અને બાજુમાં નદીમાં પડેલું કમળ ઉચકીને આકાશ તરફ હાથી આંખ નરમ કરીને જુએ છે. ગજેન્દ્રનો મોક્ષ થઈ જાય. દિવસ જાય છે, મારો ભરોસો ઈશ્વર પર વધતો જાય છે. આંગળીના વેડા ઉપર ગણી શકાય એટલા માણસો હતા. આજે 800 કરોડ માણસો આ ધરતી પર છે. અસંખ્ય પૂર, દુકાળ, ધરતીકંપ, યુદ્ધ, હુલ્લડો, રોગ, બીમારીઓ આવી છતાંય માનવજાતને બચાવતો રહ્યો છે. હવે ભરોસો ન કરું તો કોની પર ભરોસો કરો? મારી જિંદગી ચાલી રહી છે, એને અત્યાર સુધી અનાજ, પાણી, હવા, જે જોઈતું હતું, એ જરૂરી હતું, એ બધું જ મળતું રહે છે. એ હાથ દેખાતો નથી અને મોકલ્યા જ કરે છે.
વિશ્વાસ તો ત્યારે વધી ગયો. રોજ રાત્રે થાકેલો હું સૂઈ જાઉં ત્યારે લગભગ મૃત્યુ પામું છું. મારું નામ, જાતિ, શિક્ષણ, સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો કશું યાદ નથી હોતું મને. મૃત્યુ થાય છે રોજ. કોણ ઊંઘમાં મારા શ્વાસ ચલાવે છે? કોણ હૃદયને ધબકાવે છે? ફેફસા કિડનીને સાચવે છે? અને વાલથી રોજ સવારે મને મારા શ્વાસ પાછા સોંપી દે છે અને કહે છે, જા, એક નવો દિવસ આપું છું, જીવો. હવે નરસિંહની વાત ન માનું, શબરીની વાત ન માનું, પ્રહલાદની વાત ન માનું, પણ હું તો જીવતો જાગતો પુરાવો છું. જીવી રહ્યો છું. અદ્રશ્ય હાથ બધું પૂરું પાડે છે. હવે એનો વિશ્વાસ ન કરું તો મને મારો પણ વિશ્વાસ નહીં થાય.